તમને અમને એવી ખબર નથી કે તમે અમારા ગઢમાં આવીને બાવળિયામાં આવી ગઈ. તે અમને ખબર નથી કે તમે બાવળિયામાં થઈને આવો છો. એ વાત જ નહીં કરતા. સમજ્યા કે નહીં? તમે પ્રધાન જ છો. તને હું જમરૂકનો લારી વાળો લાગુ? પ્રધાન પણ આવો ટખલાઈ નથી જોયો એટલે કહું છું. કેમ? કેમ કે તમારા મન બાપુ બહુ ફેર છે. તે ફેર જ હોય ને. એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. પ્રધાનજી હું એમ નથી કેતો. તો ક્યાં તું ઈ ભૂલ વળી દીધી. પ્રધાનજી હા, પ્રધાન હોય ને એને માથે હું હિંગડા હોય ન હોય. પ્રધાન હોય ને એનો પહેરવેશ થોડોક તમારે રાજા રજવાડા એને મળવો જોવે. મારે જો ને થોડું ઘણું તપકાય તો છે. એમ તપકે ન થાય. બાપુ કેમ માથે મુગટ પહેરે એમ તમારે પહેરવો પડે. અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. મારે આટલું પાકિસ્તાન થી પેન્જેટમાં પાઘડી લાવ્યા. ક્યાંથી? પાકિસ્તાન થી. કોઈ નો જાય હા, હે પાકિસ્તાન થી લાવ્યા. એમ અહીં ક્યાંય નથી મળતી. ન્યા ઠેઠ ગયા. ઇન્ડિયામાં ન મળે. ઇન્ડિયામાં નથી મળતી. આપણે ભારતમાં મળી જાય. ત્યાં મળી જાય. હે બતાવો તો. માગતા નહીં. ન માગું. માગે તારો દીકરો થાય. હા, બહારના દેશની છે. બતાવો. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની. ઓહો બતાવો બતાવો. માગતા નહીં. અરે નો માગું. મહારાજા લાવ્યા. ઓહો. અને હમણાં જ લાવ્યા. પ્રધાનજી શું છે? ઈ જ કહો આ બધું શું છે? એ બે ભૂંગળા છે. હેના છે? માથા ઉપર બાંધી હોય ને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. હારી હારી બહુ હારી સુવિધા છે. આ હેનું છે? એ ભૂંગળો બહુ વરસાદ ને વાવાઝોડું થયો હોય, વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે, વરસાદ પડે એટલે પાણી ભૂંગળામાં જ પડે. કાઈ ઘટે નહીં ભાઈ તારી સુવિધામાં. હા એમ નહીં. ટીવીમાં કેમ રિમોટ આવે? હેનું? સાઇનલ ફેરવવાનું. હું ફેરવવાનું? સાઇનલ. એમ આમાં રિમોટ આવે. આમ કરો એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થાય. થઈ થઈ. રિમોટ બહાર નીકળ્યું. હા હા નીકળ્યું હે? નીકળ્યું. આમ કરો આ હાથી એમને આગળ નોખી નોખી ફેલાય. પ્રધાનજી હા, તમારી ચેનલ કેમ છોટી ગઈ? આ ધીરે ધીરે ફેલાય એનું કારણ છે કે રિમોટમાં 100 હાથ ગાંઠ્યું છે. કાઈ વાંધો નહીં. ઓકે લઈ ગયો. જવા રિમોટ વયો ગયો. વઈ ગયો વઈ ગયો. તમારે મગાવી? નહીં હો મારે નથી જોતી. મગાવવાની ફૂલ લંબાઈ હો. નહીં હો ખમા તમને મારે નથી જોતી. તો માથા પર બાંધી લાવ. બાંધી લ્યો. બરાબર છે. એ રજવાડાની વાત તમે આ રજવાડામાં નહીં કરતા અને તમે નીકળો. પ્રધાનજી શું છે? આપણે બાપુ હારે જ બધું બખેડી માર્યું. એ તમે તો હાજર કરીને બખેડ્યું. એટલે બાપુ હારે કઈ મેળ પડે એમ છે નહીં. નહીં. તો પ્રધાનજી આ તો મારે ને તમારે દેશી મળે ને એટલે મારે તમને બધી વાત કરાય. હા, તે આપણે દેશી હાલે. હે ક્યું દેશી? એટલે તમારે ને મારે એક બાજુના છીએ એટલે દેશી ભાષામાં બોલો. આપણે દેશી ભાષા એટલે આ દેશીનું કીધું તું કોથળીને સમજતો ને? નહીં નહીં એટલે આપણે બાપુને મળવા જવાનું થાય. તમે કહો મને. એમ? હા છેલ્લી વાર પૂછતો હું. વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જજો, નકર હું મારી રીતે નીકળી જાય. અરે કાઈ ન થાય. જાઓ. છેલ્લી વાર પૂછતો હું. હા જાઓ. કયો જાઓ. મહારાજાને ઘણી ખમ્મા. એ તો ગોરદાદા પૂછે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા છેલ્લી વાર મળી લો. ભૂદેવ કાળો કકળાટ કરે. છેલ્લી વાર મળી લો. હર પ્રધાનજી એમને રાજમાં આવવા દો. એ ગુડા. મહારાજા બાતતા નહીં. મેં મારી રીતે કીધું. માના શાંતિ રાખો. બાતતા નહીં. હવે તું મોઢામાંથી ફાટ ની તારો બાપ ઉયો જાહે. અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષથી વેરજાની બાજી હાલે, પણ મહારાજ આજ આપણી બાજીએ બગડો કે વધારો માટે નથી આવ્યો. અને મહારાજ આ શ્રીફળ સ્વીકાર ન કરો. બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે રે માટે મહારાજ વિચાર કરજો. અરે નહીં ભૂદેવ. અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો. તે માટે રાજા બડિહાર આજ લાસાર થઈને ઉભો છે. રે આજ કોઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના ધરતીમાં જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ.
હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ જીલાવું છું. અરે પ્રધાનજી, મહારાજા હું તમારા શરણમાં છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જો તમારો હુકમ મહારાજા, તમે આસન ગ્રહણ કરો. અનપા ઉભા રહ્યો. હવે શાંત થઈ જાઓ મહારાજા, શાંત થઈ જાઓ. એટલો બધો ક્રોધ શરીર માટે હારો નહીં. મારે હામું ન જોવો કઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો બહુ. અરે પ્રધાનજી, ગોરદાદા તમારે હાટું તો કૂતરો બનવું પડ્યું મારે. અને હું કુંવરને બોલાવું છું. એમ હા હા તે બોલાવો બોલાવો. પણ ન્યાય ચા જાવ આઈન પા ઉભા રહ્યો. મહારાજાનું સિંહાસન છે, કાંઈ રહોડું નહીં. અહીંથી આગળ કુંવર નીકળશે. માઇન્ડ માઇન્ડ વાત બની ત્યાં જવાય મહારાજા ભાઈ. ઉપર ત્યાં કુંવર ત્યાં નીકળશે અને ચાય ખાખા ખોળા નહીં કરતા, પૂછ્યા વગરનો શ્વાસ નહીં લેતા, રામસાગર જેવું મોઢું કરતા. ત્યાં જવાય મહારાજા ભાઈ. હે જાતા નહીં જાય મહારાજા, હું ખીજાણો. અરે પ્રધાનજી, એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ અમારા પિતાશ્રીને પીડાશ. કુંવર સાહેબ આવ્યા. અરે પિતાશ્રીના ચરણમાં પુત્ર પ્રતાપના નમન. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણ કરથી ઉદય આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. હે તારે સ્વીકારવાના છે. અરે નહીં પિતાશ્રી, આ શિબર તો કદાપી ન જીલાય. કારણ આજે પોકરણ ગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર ચાલી આવે છે. અને એટલું જ નહીં, પણ આજે 22 વર્ષથી બોલા ચાલે, તે માટે આ શિબર કદાપી ન જીલાય. હાર નહીં બેટા પ્રતાપ, એ તો હું પણ જાણું છું બેટા, પણ પહેલા આપણે દીકરી લેવું હો ને પછી વેર લેવું, તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો. અરે પિતાશ્રી, આજે આપની આજ્ઞાને માની આજે આ પિંગલગઢના પુત્ર પ્રતાપ શિબર જીલવા તૈયાર છે. હું તૈયાર છે. વેરતા વેરાલે શ્રીફળ લઈ સ્વીકારું. દાદા ઠેઠ પિંગલગઢ પોકરણગઢ થી ધક્કો ખાટો પિંગલગઢ સુધી આવ્યા અને આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે. લગ્નનું શ્રીફળ છે, સ્વીકારી લ્યો. સામેથી લગ્ન આવ્યા. નકર પૂછો. સ્વીકારી લ્યો. અહીંયા આવો ન્યા આવું. બોલો પ્રધાનજી. હું છે? તે આ
કુંવર એમ ને તે કુંવર ની તે હું કપાન ગાડી વાળા છે આ જોતા નહીં બધું ફર્નિચર કર્યું હા તો કાંઈ વાંધો નહીં, બાપુને વાત કરો હા કે તમારો દીકરો ગમી ગયો. એમ મહારાજાને ઘણી કમા મહારાજા હોળે હોળ ઉતરી ગયું આડો પાડો કેતા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં બધું ઓકે છે. દાદા કહે છે કે મને મુરીચો ગમી ગયો અરે લેતા જાય ઘડી ખમજો ઘડી ખમજો. હાર પ્રધાનજી જો ઉદય નું કહેવું એમ થતું હોય તો ઉદય ને કહો કે લીલુડા શ્રીફળ જીલાવી દે. ગોર દાદા ઘણી ખુશીની વાત છે, જો મુરીચો તમને પસંદ હોય તો સાથોસાથ લીંબુ સુધારી ગયો. બાપુ તમે શું કીધું સમજી જો કોર તમને પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારી ગયો. હું સમજો લીંબુ સુધારી ગયો. મારે એમ કે મહારાજાને શરબત પીવું છે. વાંધો ના લો. આજ લીલુડા નાળિયેર જીલો પડતા બનાય, લીલુડા નાળિયેર જીલો ગોરદેવ ઝૂલાવે જેમ જીલો પડતા બનાય, ગોરદેવ ઝૂલાવે જેમ જીલો પ્રધાનજી જી ગોર દાદા લીલુડા શ્રીફળ ઝીલા દીધા, તમારી રીતે સાંજોડીને હલાવજો, હું ટાઈટ નો થાવ કર ફેંકો. ઉભરે 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 મહારાજાનો હુકમ તો લેવા ગયો ભાઈ, તું તો ભારે ઉતાવળો ભાઈ. આ હારું હાલો કહી દો. હા મહારાજા ભૂદેવ કહે લીવડા શ્રીફળ સ્વીકારી દીધા કે મારે ઘેર ઉયું જવું. હાર પ્રધાનજી ઉદય ને કહો કે લગન ના મુહૂર્ત પણ કાઢતા જાય. એ ગોર દાદા એક નાનું એવું કામ રહી ગયું, સાથોસાથ લગ્નનું મુહૂર્ત કાઢતા જાવ એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. લગ્નના મુહૂર્ત હા તમારા રજવાડામાં ભૂદેવ નથી? ભૂદેવ તો હોય જ ને, ક્યાં વૈયા ગયા? સમૂહ લગ્નમાં. હે સમૂહ લગ્નમાં. ન્યા હું? કારણ કે અમારા ગોરદાદા છે ને એ છૂટક છૂટક લગ્ન નથી કરતા, એકારે ગાણવો કાઢ નાખે છે. ઠીક. એટલે આ લગ્નની વિધિ તમારે કરવાની છે. કાંઈ વાંધો નહીં, દક્ષિણા આપી દેજો એટલે થઈ જાય બધું. ગાંડો લાગે આ. હજી એક કામ નથી કર્યું ત્યાં તો તમે દક્ષિણા માંગવા મળ્યા. ગોરદાદા અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક છૂટક નથી દેતા, જેને દઈએ ને એને જથ્થાબંધ દઈએ. એટલે અમે જાન લઈને આવીશું ત્યારે આપણે મંડપ નીચે બેહી અને સમજી લેવું મંડપ નીચે ન ફાવે તો બારો બાર વૈયા જાવ. બરાબર? હવે પછી ક્યાંય દક્ષિણા બાબતથી વાત ન આવવી જોઈએ, નકર પછી ગોરાણીમાં વાલા છે ગાંડા. પ્રધાનજી રાજમાં દક્ષિણા માગસ. હારું હાલો, હું જોઈ નાખું તમારું. હાલો હે? જેવું હોય ઈ. કીધું કે નહીં? પ્રધાનજી તમારી વાત હાસી, પણ મારે તમને હવે શું કેવું આમાં? હે મારે તમને શું કેવું હવે? એ પ્રશ્ન તારો છે. એ વાત હાસી, એ પ્રશ્ન મારો છે. બરાબર છે? હા કાંઈ વાંધો હા નહીં. લગ્નનું મુહૂર્ત જોઈ નાખો. વચ્ચે ત્યાં દક્ષિણા બાબતથી વાત ન આવી જોઈએ. મહારાજા ધમકી મારી દીધી. હાર પ્રધાનજી આજ પેલા રે પનારે ગોરદેવ